જય હિન્દ, વંદે માતરમ. મારા વહાલા મિત્રો, ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર અંગ્રેજી બોલવાની શરૂઆત અહીંયાથી કરાઈ, એ પણ ટ્રીક સાથે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. આ ટ્રીકથી સ્પોકન ઇંગ્લિશના કરોડો વાક્ય બને છે. પણ એ પહેલાં વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7563778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. સ્પોકન ઇંગ્લિશના વાક્ય છે ને, એક પ્રકારના આજ્ઞાર્થ વાક્ય છે ને આજ્ઞાર્થ વાક્યમાં આજ્ઞા હંમેશા સામેવાળા વ્યક્તિને આપવામાં આવે છે. આજ્ઞાર્થ વાક્ય એટલે કે સ્પોકન ઇંગ્લિશના વાક્ય હંમેશા વર્તમાન કાળમાં હોય છે, હકારમાં. જો વાક્ય હકાર હોય તો શરૂઆત થાય મૂળ ક્રિયાપદથી, અને જો વાક્ય નકાર હોય તો શરૂઆત થાય ડોન્ટથી. ડોન્ટ પછી મૂળ ક્રિયાપદ. ચાલો તમે જુઓ, જો કોમ છે હકાર વાક્ય છે, આ હકાર વાક્ય છે. નકાર વાક્ય હોય તો ડોન્ટ આવે, હકાર વાક્યમાં મૂળ ક્રિયાપદ. આ નકાર વાક્ય છે, આ નકાર વાક્ય છે. તમે જોઈ શકો છો 100 કરતાં વધારે વાક્ય છે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. પાછળથી ગુણાકાર, પાછળથી ભાષાંતર થાય. જો અહીં આવો તો કમ હિયર, કમ હિયર. અહીં આવતા નહીં તો ડોન્ટ કમ હિયર. ત્યાં જતા નહીં, ડોન્ટ ગો ધેર. ત્યાં જતા નહીં, ડોન્ટ ગો ધેર. મારી સાથે રોકાવો, સ્ટે વિથ મી. મારી સાથે રોકાવો, સ્ટે વિથ મી. કાંઈ કહો, સે સમથિંગ. કાંઈ કહો, સે સમથિંગ. કાંઈ ખાવ, ઈટ સમથિંગ. કાંઈ ખાવ, ઈટ સમથિંગ. મને પૂછો, આસ્ક મી. પાછળથી ભાષાંતર થાય, આસ્ક મી. મને પૂછો, આસ્ક મી. આ જ વાક્ય નકારમાં હોત તો મને પૂછતા નહીં, ડોન્ટ આસ્ક મી. મને મદદ કરો. મદદ કરવું એટલે હેલ્પ, હેલ્પ મી. મને યાદ કરાવો. યાદ કરવું એટલે રિમેમ્બર, અને યાદ કરાવવું એટલે રિમાઇન્ડ. તો રિમાઇન્ડ મી. મને યાદ કરાવો, રિમાઇન્ડ મી. મને યાદ કરાવતા નહીં તો ડોન્ટ રિમાઇન્ડ મી. અને યાદ રાખજો મિત્રો, મુખ્ય ક્રિયાપદ પછી કર્મ વિભક્તિ આવે છે, અને ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને ING લાગે. મારી સાથે વિચારો તો થિંક વિથ મી. મારી સાથે વિચારો, થિંક વિથ મી. મારી સાથે વિચારતા નહીં, ડોન્ટ થિંક વિથ મી. અહીં આવતા નહીં, ડોન્ટ કમ હિયર. તમે જુઓ તો ખરા. જો મોડું ન કરતા, નકાર વાક્ય છે, ડોન્ટ બી લેટ. મોડું ન કરતા, ડોન્ટ બી લેટ. મારા માટે રાહ જુઓ, વેઇટ ફોર મી. મારા માટે રાહ જુઓ, વેઇટ ફોર મી. આપણે બોલી મારી રાહ જોતા નહીં. જો મારી રાહ જોતા નહીં, ડોન્ટ વેઇટ ફોર મી. મને રૂપિયા આપો, મને રૂપિયા આપો, ગીવ મી મની. મને રૂપિયા આપો, ગીવ મી મની. બે કર્મ છે, સજીવ કર્મ અને નિર્જીવ કર્મ. પહેલે લખાય સજીવ કર્મ અને પછી નિર્જીવ કર્મ. આમ પણ ચાલે, પહેલે નિર્જીવ કર્મ પછી સજીવ કર્મ. પણ જો તમે પહેલા નિર્જીવ કર્મ લખો તો સજીવ કર્મની આગળ ટુ મૂકવામાં આવે છે. ગીવ મી મની અથવા ગીવ મની ટુ મી. રૂપિયા ચૂકવો, પે મની. રૂપિયા ચૂકવો, પે મની. રૂપિયા ચૂકવતા નહીં, ડોન્ટ પે મની. અહીં રોકાવો, સ્ટે હિયર. અહીં રોકાતા નહીં, ડોન્ટ સ્ટે હિયર. ક્રિકેટ રમો, પ્લે ક્રિકેટ. ક્રિકેટ રમતા નહીં, ડોન્ટ પ્લે ક્રિકેટ. અંગ્રેજીમાં પૂછો, આસ્ક ઇન ઇંગ્લિશ. અંગ્રેજીમાં પૂછતા નહીં, ડોન્ટ આસ્ક ઇન ઇંગ્લિશ. પાણી પીઓ, ડ્રિંક વોટર. પાણી પીતા નહીં, ડોન્ટ ડ્રિંક વોટર. આપણે બોલીએ ને, પાણી બચાવો, સેવ વોટર. વૃક્ષો બચાવો, સેવ ટ્રીઝ. બરાબર. રૂપિયા ચૂકવો, પે મની. રૂપિયા ચૂકવો, પે મની. તે ફરીથી કરો. કરવું મીન્સ કે ડુ. તે ફરીથી કરો, ડુ ઇટ અગેન. અંગ્રેજીમાં બોલો, સ્પીક ઇન ઇંગ્લિશ. અંગ્રેજીમાં બોલો, સ્પીક ઇન ઇંગ્લિશ. મને મોકલો, સેન્ડ મી. મને મોકલો, સેન્ડ મી. મને મોકલતા નહીં, ડોન્ટ સેન્ડ મી. ત્યાં બેસો, સીટ ધેર. ત્યાં બેસો, સીટ ધેર. પાણી પીવો, ડ્રિંક વોટર. પાણી પીવો, ડ્રિંક વોટર. ધીમે ધીમે ચાલો. જો ધીમે ધીમે ચાલો, ચાલવાની ક્રિયામાં વધારો કરે છે.
ક્રિયામાં વધારો કરતા હોય તો ક્રિયા વિશેષણ અને નામમાં વધારો કરતા હોય તો વિશેષણ. એટલે ધીમે ધીમે ચાલો, વોક સ્લોલી. ધીમે ધીમે ચાલતા નહીં, ડોન્ટ વોક સ્લોલી. તે મૂકો, પુટ ઇટ. તે મૂકો, પુટ ઇટ. ગાડી ત્યાં પાર્ક કરો, પાર્ક અ કાર ધેર. સ્થળ છેલ્લે આવે, પાર્ક અ કાર ધેર. તેના વિશે જાણો, નો અબાઉટ એટલે વિશે, અને છોકરા માટે હિમ, છોકરી માટે હર. નો અબાઉટ હિમ. તેના વિશે જાણતા નહીં, ડોન્ટ નો અબાઉટ હિમ. મને રવિવારે મળો, મીટ મી ઓન સન્ડે. મીટ મી ઓન સન્ડે. ઝડપથી આવો, કમ ફાસ્ટ. ઝડપથી આવો, કમ ફાસ્ટ. મને બોલાવો, કોલ મી. મને બોલાવો, કોલ મી. અથવા મને ફોન કરો, કોલ મી. રૂપિયા ગણો, કાઉન્ટ મની. રૂપિયા ગણો, કાઉન્ટ મની. ત્યાં રમો તો પ્લે ધેર. ત્યાં રમતા નહીં તો ડોન્ટ પ્લે ધેર. ત્યાં રમતા નહીં, ડોન્ટ પ્લે ધેર. તમે મને કેવી રીતે ઓળખો છો? જો WH આવી ગયું, સાદો વર્તમાન કાળ. તમે મને કઈ રીતના ઓળખો છો? તમે મને કેવી રીતે ઓળખો છો? હાઉ ડુ યુ નો મી? તમે કેમ છો? હાવ આર યુ? તમે ક્યાં રહો છો? વેર ડુ યુ લીવ? ખાસ કાંઈ નથી, નથિંગ સ્પેશિયલ. ખાસ કાંઈ નથી, નથિંગ સ્પેશિયલ. તમારે શું જોઈએ છે? શું એટલે વોટ ડુ યુ વોન્ટ? તમારે શું જોતું હતું? વોટ ડીડ યુ વોન્ટ? તમારે શેની જરૂર છે? શું જરૂર છે? વોટ ડુ યુ નીડ? મારે ગાડીની જરૂર છે, આઈ નીડ અ કાર. મારી પાસે ગાડી છે તો આઈ હેવ અ કાર. મારે ગાડી જોઈએ છે તો આઈ વોન્ટ અ કાર. મારે ગાડી જોતી હતી તો આઈ વોન્ટેડ અ કાર. મારે ગાડીની જરૂર છે, આઈ નીડ અ કાર. મારે ગાડીની જરૂર હતી, આઈ નીડેડ અ કાર. મારી પાસે ગાડી છે, આઈ હેવ અ કાર. મારી પાસે ગાડી હતી, આઈ હેડ અ કાર. વાત શું છે? વોટ્સ ધ મેટર અથવા વોટ ઇઝ ધ મેટર? તમારા પપ્પાનું નામ શું છે? વોટ ઇઝ યોર ફાધર્સ નેમ? તમારા હવે આના પરથી આવડી જાય. વોટ ઇઝ યોર બ્રધર્સ નેમ? વોટ ઇઝ યોર સિસ્ટર્સ નેમ? વોટ ઇઝ યોર મધર્સ નેમ? હું આવીશ તો આઈ વિલ કમ. હું આવીશ નહીં, આઈ વિલ નોટ કમ. તૈયાર થઈ જાઓ, ગેટ રેડી અથવા બી રેડી. મને ભૂખ લાગી છે, આઈ એમ ફીલિંગ હંગ્રી. મને કાંઈ વાંધો નથી, આઈ હેવ નો ઓબ્જેક્શન. મને કાંઈ વાંધો નથી, આઈ હેવ નો ઓબ્જેક્શન. મારી પાસે કાંઈ નથી, આઈ હેવ નથિંગ. મારી પાસે કંઈક છે, આઈ હેવ સમથિંગ. મારી પાસે બધું જ છે, આઈ હેવ એવરીથિંગ. મારી પાસે કાંઈ નથી, આઈ હેવ નથિંગ. અથવા આઈ ડુ નોટ હેવ એનીથિંગ. જો નથિંગ પોતે નકાર શબ્દ છે એટલે નોટ નહીં આવે. ને આ જ વાક્ય તમારે નોટનો ઉપયોગ કરવો હોય તો એમાં શું આવે? એનીથિંગ. મારી પાસે કાંઈ નથી, આઈ ડુ નોટ હેવ એનીથિંગ. નવરા બેસતા નહીં, ડોન્ટ બી આઇડલ. ઘણા સમય પછી, આફ્ટર વેરી લોંગ ટાઈમ. 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 તમે જુઓ તો ખરા, માત્ર ને માત્ર 10 મિનિટમાં કેટલા વાક્યો. મારે ઘણું કામ છે, આઈ હેવ મચ વર્ક. મારે ઘણું કામ હતું, આઈ હેડ મચ વર્ક. હું ફ્રી છું, આઈ એમ ફ્રી. હું ફ્રી હતો, આઈ વોઝ ફ્રી. હું વ્યસ્ત છું, આઈ એમ બિઝી. હું વ્યસ્ત હતો, આઈ વોઝ બિઝી. હું ન ગયો એ પહેલા હું ગયો તો આઈ વેન્ટ, સાદો ભૂતકાળ. હું ન ગયો, આઈ ડીડ નોટ ગો. મેં ખાધું, આઈ એટ. મેં ન ખાધું, આઈ ડીડ નોટ ઈટ. મને તાવ હતો, આઈ હેડ અ ફીવર. મને તાવ છે, આઈ હેવ અ ફીવર. તમે ક્યાં રહો છો? વેર ડુ યુ લીવ? તમે ક્યાં રહ્યો છો? વેર ડુ યુ લીવ? મને કંઈ પણ પૂછો એટલે કે તમે મને કંઈ પણ પૂછો. આસ્ક મી એનીથિંગ. મને પૂછતા નહીં, ડોન્ટ આસ્ક મી. ચાલો, આવા ઘણા પાઠ આવશે. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. દરરોજ બોલાતા ખૂબ જ ઉપયોગી વાક્ય છે. વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.